માને નહીં કે મને તારા ગમડા ઉદાસે માવો એ મારા કાનુડાના બામા કાઉન્ટર ઉપર છોકરા એ પણ ત્યાં હાજર થાય છે થઈ જાય પુરુષો બધા જમવા જાય આદમી લોકો બધા જમવા જાય
હરી સગડે કરે ગણેરાનંદલા
બહેનો ગરબે રમી રહ્યા છે. આજે 15 વ્યક્તિઓને ઇનામ આપવાના છે. જે ઇનામ આજે 15 વ્યક્તિઓને ઇનામ આપવાના છે અને એ ઇનામ આજે હિતેશ ભીખાભાઈ સોલંકી એમને એક ઈચ્છા છે કે મારે જે સારો ગરબે રમતા હોય એમને ઇનામ મળવા જોઈએ એટલે એમની ઈચ્છા અને આપણે માન આપીએ અને એમને મારી ઈચ્છા છે એમના હસ્તે પણ ઇનામ આપીએ. 15 વ્યક્તિઓને ઇનામ આપવાના છે. સારામાં સારું જે રમશે એ 15 વ્યક્તિઓને આજે ઇનામ આપવાના છે. સરસ રમો, માતાજીના ઘરને એક વખત ઇનામ મળ્યું છે એને બીજી વખત ઇનામ નહીં આપે. નવા જ માણસોને પસંદ કરવાના છે એટલે 15 વ્યક્તિઓને ઇનામ હિતેશભાઈ ભીખાભાઈ સોલંકી જે મુંબઈથી ઇનામ લઈને આવેલા. એમની ઈચ્છા છે કે સારું રમતા હોય કે જેની પાસે સારી કળા છે માતાજીના ગરબા જે રમતા હોય એમને ઇનામ મળવા જોઈએ. એક આપણે એમને અભિનંદન આપવા જોઈએ કે આવું સરસ કાર્ય કરી રહ્યા છે. જય માતાજી.
જમાઓ બાકીઓ જમી લો. જમવાનું તૈયાર થઈ ગયેલું છે એટલે ભાઈઓ જમવા માટે જાય. જમવાનું તૈયાર છે ભાઈઓ, જલ્દી જમી લે એટલે આપણે બેઠક વહેલા શરૂ થાય. એટલે ભાઈઓ જમવા માટે જાય જલ્દી. જમવા માટે યુવાન ભાઈઓ ચપ્પો પહેરીને આવે, બહુ સરસ. એટલે યુવાનો ભાઈઓ આવે.
બેવો ઘડી. સંદેશ મારો ને તો દાદે ઉલામ રાતે વનના પંખીડા એ રાતે વનના પંખીડા જય માતાજી. ઘરમાં બહુ સરસ રહીને ભૂખ્યા બરાબર ભૂખ લાગતી છે અને બહુ શ્રમ કર્યો, સારું કહેવાય. બહુ સરસ 15 દળોનું સિલેક્શન કર્યું. આજે હિતેશભાઈ ઘણી સારી વ્યક્તિત્વ ધરાવનાર અને એમની ઈચ્છા છે કે જે સારું ગરબે રમતા હોય એને ઇનામ આપવાના. આજે 15 વ્યક્તિઓને આજે એમના હાથે ઇનામ આપે. હિતેશભાઈ ની ઈચ્છા છે કે માતાજીના ગરબા ઘૂમતા હોય એને ઇનામ આપવું. એ પોતાની મહેનત કરીને ઇનામ ઉંચકીને એ મુંબઈથી ઇનામો લઈને આવ્યા. એમની ભાવના કેટલી ઊંચી કહેવાય કે જે એમની ધગસ અને એમની ભાવના ને દાદ આપવી જોઈએ કે આટલી સરસ મહેનત કરીને બહેનોને ઇનામ આપે. એ આપણા વટિયારી સમાજમાં 212 સમાજમાં બહુ ઉત્તમ કાર્ય કર્યું કહેવાય કે આવું કાર્ય બહુ દૂધ લોકો થોડા લોકો કરતા હોય. બહુ મને ખૂબ આનંદ થયો કે મોટા ભાવને ઇનામો એમના હસ્તે એમને આપવાની ના પાડે, પણ હિતેશભાઈ જેવી સારી વ્યક્તિ કાયમ માટે આવું કામ કરતા રહે અને પ્રોત્સાહિત કરતા રહે. એ જય માતાજી, જય માતાજી. ભાઈઓ શબ્દ વાપરવાનો. મુંબઈ વાળા છે ન ખબર પડે એટલે ગમવા માટે જાય. ભાઈઓ ગમવા માટે જાય એટલે પછી બહેનો જશે. ભાઈઓ ગમવા માટે જાઓ, રાહ જોવે છે. કોઈ પણ ભાઈ બાકી
અને સોલંકીભાઈના યુવા માણસો જપો પીળા કલરનો જપો પહેરીને આવે જે મુંબઈથી મુકેશભાઈ લઈને આવ્યા છે. સમાજના ભાઈઓ અહીંયા માતાજીના ગરબે આવેલા છે. એમને પોતે પસંદ નથી કરતા, અન્ય વ્યક્તિની પસંદગી હોય છે. એટલે કોઈ પણ સારી કળા હોય, સારી રમતા હોય, ઉમંગથી રમતા હોય, માતાજી એની કળાથી રમે છે, એમને 100% એમનું પસંદ થવું જોઈએ. જે વ્યક્તિનું વ્યક્તિત્વ ગરબામાં માતાજીના ગરબા ઉમંગથી રમે છે, આનંદથી રમે છે, એટલે એમની સિલેક્શન 100% એ થઈ ગયું છે. એમાં કોઈ પણ પ્રકારની લાગવગ નથી. 15 વ્યક્તિઓને ઇનામ આપવાનું છે. જે ઇનામ ખૂબ મોંઘા છે, કારણ કે મારો જીવ નથી ચાલતો. આપે છે બીજા વ્યક્તિ, પણ સારી વ્યક્તિ એમના ઉમળકાથી આપી રહ્યા, અમદાવાદથી ઉંચકીને આવ્યા છે. અને હિતેશભાઈ જેવી સારી વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ મેં આજે જ માપી લીધું, કારણ કે હિતેશભાઈ અળગા રહેતા હોય છે અને એ જાહેરમાં ચિત્રમાં આવતા જ નથી કોઈ પણ જગ્યાએ. એટલે એમનું વ્યક્તિત્વ બહુ ઊંચું કહેવાય, બહુ સારું કહેવાય. અને આપણે 15 વ્યક્તિઓને પસંદ ઇનામા કરવાના છે. હવે સરસ, જય માતાજી. થોડા મશીનો અહીંયા ગરમ થઈ ગયા છે, એટલે 5-10 મિનિટ બંધ રાખીએ અને બધા બેસી જાઓ. 5 મિનિટ આરામ કરો, એટલે ભાઈઓ જમી રહે એટલે તમને બોલાવો ને ઇનામ આપીએ દરેકને. બેસી જાઓ 5 મિનિટ. લાખાજી 5 નંબરનું એક
ઉભા રહો એક જ મિનિટ. ધ્યાન દે એમ એ પટકો દાદા બટા હેઠા ઉતરી જા ને ઘટી ખાધું ભલે પડી જાય બટા સમરુ દેવી સરસ
વધારજો